બેન શું પ્રશ્નો છે, શું રજૂઆત? અમારે સાહેબ પાણી સાહેબ નથી આવતું. કેટલા અઠવાડિયા બે કોણ આવે, બુધવારે આવે, એ બી બરોબર નથી આવતું પાણી. અઠવાડિયામાં એક જ દિવસ પાણી આવે? રોજ પાણી નહીં આવતું? એ બી રોજ પેલું પાણી ધરોઈનું એ બી બરોબર જરા જરા મોટો ચાલુ અમારે પાણી મળતું જ નથી. અમુક જગ્યામાં આવે ને અમુક જગ્યા ના આવે એવું પાણી આવે છે. રજૂઆતો કરો છો તમે? કરે છે, રોજ કરે છે, ફોન કરે છે, પણ અમને કે શક્કર નાખીને પાણી પીઓ, બરોબર? પાઇપ બનશે, ઓમશે, બધા જે અમને ખબર નહીં કોણ છે, ફોન માં મને આવો જવાબ મળે છે. હાલ અમારે પીવાનું નાવાનું પાણી નહીં, બરોબર? અઠવાડિયામાં મીઠું પાણી એક જ વખત આવે. બોર કર્યું છે, બોર નું પાણી બરાબર આવતું નહીં. 7:30 વાગે પાણી આવે. સ્કૂલ નું ટાઈમ છોકરાઓનું પાણી ભરી શકતા નહીં, તો અડધો કલાક પાણી બંધ કરી દેશે. ફોન કરે તો કે અમે તમારા નોકર નહીં, તો વાર તમારા ફોન ઉપાડે. આવો જવાબ આપો. નગરપાલિકામાંથી કે કોર્પોરેટર? અરે કોણ છે મને ખબર નહીં, પણ અમને આવો જવાબ મળે. અમારે કીધું મીઠું પાણી આવતું નહીં, તો શક્કર નાખીને પીઓ, બરોબર? આ તો કચરું થઈ ગયું છે, ભૂંડ થઈ ગયા, પાછળ નાખવા હું પોતે પડી ગઈ, મારી હડ્ડી ખસી ગઈ છે પગને. અમારે કોઈ ખાડા ખોદી નાખ્યા, તમારે પોતે હાથથી કર્યું. આગળ ચેમ્બર ભરાઈ ગયા છે અમારા આંગણામાં, અમારા ઘરમાં પાણી આવે છે. આટલી બધી તકલીફો છે અમને, પણ કોઈ આવતું નહીં. શું પ્રશ્નો છે? પાણી આવે છે કે નથી આવતું? પાણી જ નથી આવતું. પાણી નહીં આવતું. એક બે ઘરોમાં પાણી આવે, બીજા ઘરમાં પાણી આવતો નથી. અમારે પાણીની તકલીફ છે વધારે. બીજી અમારા મહેલામાં ઘરમાં પછી માથાકૂટ થઈ જાય પાણી માટે. બે ઘરમાં જ કઈ રીતે પાણી આવે? ખબર પાણી શું ચાલુ કરે ખબર નહીં પડતી. ચેમ્બર બહુ ભરેલા છે. ચેમ્બર હે ને, ચેમ્બર ખાલી કરવા આવતા જ નહીં. ડુક્કર ને આ ભૂંડ ખૂબ થઈ ગયા ને, તો પકડવા વાળા બી કોઈ આવતા નહીં. બચ્ચાઓને બેડાવાને તકલીફ પડે છે. ચેમ્બરો ભરાઈ જાય તો ખાલી કરવા નથી ના, કોઈ નહીં આવતું. પોતે જોઈ લે. કોઈ કોર્પોરેટર આવે 5 વર્ષમાં તમને મળવા માટે, પૂછવા માટે? ના, કોઈ આવતું નહીં. કોઈ પૂછને બી નહીં આવતા, કોઈ બી નહીં. ઇલેક્શન પર જીતીને જાય ફરીને મોડી દેખાવા નહીં આગળ પાછળ ફરે. પછી ઇલેક્શન પટી જાય એટલે તમે કોણ ને અમે કોણ. તકલીફ પડે. ઘેર આવે તો કે અમારી બૈરી છે, અમારી માં છે, એમ છે તેમ છે. મને આવું જવાબ મળે છે. ઘેર નહીં આવવાનું, તમે એમ છો ઢૂંઢવા જો નંબર અમારે જોઈએ એના હોતા નહીં. તો 5 વર્ષે એક જ વખત ચૂંટણી વખતે જ આવે? અમારા કામમાં આવે છે. અબરારભાઈ આવે છે. અબરારભાઈ અડધી રાતે અમારા કામમાં ઉભા રહેશે, બરોબર? અબરારભાઈ નું અમે નહીં કહેતા, અબરારભાઈ કામના માણસ છે. એના પીછે અહીંયા કોઈ નહીં હતા અબરારભાઈ સિવા, બરોબર? હાલ તમે પોતે જ જોઈ લો આગળના ચેમ્બર ની સુવિધા. આગળ તમે અહીં હાલ જ જોઈ લો પોતે ચેમ્બર કેટલા ભરેલા છે, કે મારે તો ઘરમાં પાણી આવે છે, બરોબર? અને મહેલામાં ગટર જ ભરેલી ગટરો ભરાઈ ગઈ. આ ચેમ્બર ભરાઈ ગયા, પેલી કુંડી ભરાઈ ગઈ. આખો દાડો પાણી પછી અમારે તો હાલવાનું કિચડ માં થઈને બોલો રસ્તો. તમે કોર્પોરેટર વગેરે રજૂઆત કરો તો આવે છે? કોઈ નથી આવતો બાપુ, કોઈ નથી આવતો. શું કરીએ? પણ હવે મેં તો કંટાળી ગયા. આવતા જ નથી, કોઈ ધ્યાન જ નથી દેતું. હા, ચૂંટણી એમને જો વોટ લેવો હોય છે ને, તારે તો આવે છે કે અમને વોટ આપજો, અમને. પણ પછી તો આવીને કઈ કહેતા નથી. નમસ્કાર, હું છું સિતાબ કાદરી. અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે પરિસ્થિતિ અત્યારે જનતાનગરની થઈ છે, એટલે વોર્ડ નંબર 4 દરેક વખતે આ પ્રશ્નો 4 અને પાછળના જે પ્રશ્નો છે એ પ્રશ્નો ત્યાં ઉપર સુધી સોલ્વ થતા નથી. લોકોએ અનેક વાર અહીંયા ધરણા કર્યા છે, એના માટે ઘણી રજૂઆતો કરી છે, છતાં પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી. અને દરેક વખતે એક ને એક વ્યક્તિને ફરીથી ચૂંટીને અહીંયા થોપી બેસાડવામાં આવે છે. દાદાગીરી કરીને તમે ટિકિટ તો લાવો છો, પણ આ મતદારોની સામે જુઓ અત્યારે એમની જે કરુણ પરિસ્થિતિ છે, એ કરુણ પરિસ્થિતિ અત્યારે સરપંચભાઈ પાછળ હું તમને કહીશ કે દ્રશ્યો તમે જોવો છો કે કેટલી ખરાબ હાલત છે. આજુબાજુના જે વિસ્તારો છે, આજુબાજુના વિસ્તારમાં નાના નાના ભૂલકા છે, સ્કૂલના બાળકો છે, આ તમામને અત્યારે જે રીતની તકલીફ પડી રહી છે. અને અત્યારે જે એક માજીએ મને કહ્યું કે અહીંયા બધી ગટરો અહીંયા સળંગ ભરપાઈ પૂરી ભરેલી છે અને સફાઈ કરવામાં આવતી નથી. જ્યારે ત્યારે કહેવાય છે ત્યારે ચૂંડ મેજાજી જવાબ આપવામાં આવ્યો છે. સારી રીતે મતદારો જ્યારે પ્રશ્ન કરે છે, મતદારોના મત લેવા માટે તમે હાથ જોડીને દાદાગીરી કરીને ગમે રીતે આવો છો, પણ જ્યારે મત લઈ અને 5 વર્ષ તમે ક્યાં જાઓ છો એ કોઈને ખબર નથી હોતી. એટલે હવે પ્રજાનો મૂડ બદલાયો છે. પ્રજા ને ફરી હવે તો વિનંતી કરીએ છીએ કે તમે એવા વ્યક્તિઓને લાવો કે જે તમારું કામ કરે. અને અત્યારે વોર્ડ નંબર 4 ની તમે પરિસ્થિતિ જોઈ રહ્યા છો, પાણીનો પ્રશ્ન છે અને ઘણી બધી બહેનોએ જવાબ પણ આપ્યા છે અને દ્રશ્યો સામે દેખાય છે કે વોર્ડ નંબર 4 ની શું હાલત છે. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, સિતાબ કાદરી, પાલનપુર.